ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા ફટાફટ સાંજે નાસ્તામાં બનીને રેડી થઈ જાય એવા આપણે ઘઉંના લોટમાંથી આપણે નાસ્તા બનાવવાના છે. તો અહીંયા કયા નાસ્તા બનાવવાના છે એ તમે ફૂલ વિડીયો જોઈ શકો છો. તો અહીંયા સૌથી પહેલાં આપણે નૂડલ્સ બનાવવાના છે. તો એની માટે આપણે આવી રીતે ઘઉંના લોટમાંથી લોટ બાંધીને રેડી કરવાનો છે. જે આપણે નોર્મલ રોટલીનો લોટ હોય છે એ જ અહીંયા આવી રીતે બાંધીને રેડી કરવાનો. પછી આપણે જે સેવ પાડવાનો સંચો હોય છે એવી આપણે સંચો લઈ લઈશું. અહીંમાં જે આપણી જારી હોય છે સેવ પાડવાની હોય છે એ લીધી છે. તમારી પાસે જો મીડિયમ જારી હોય તો લઈ શકો છો. હવે આ સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. પછી આપણે આ જે લોટ બાંધેલો છે એને એક વખત આવી રીતે બે હાથેથી સરખો કરી લઈશું. અને સરખો થઈ જાય પછી આ સંચાની અંદર આપણે આવી રીતે એડ કરી દઈશું. બરોબર દબાવીને જેટલો તમારો લોટ હોય અને જેટલો સંચામાં આવે એટલો આવી રીતે એડ કરી દેવાનો. હવે આ સંચાને આપણે બંધ કરી દઈશું. બરાબર સંચાને બંધ કરતા ટાઈમે બી તેલ લગાવી લેવાનું. આવી રીતે બંધ થઈ જાય પછી આના નૂડલ્સ પાડવાના છે. તો એની માટે સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા પાણી એકદમ આવું ઉકળે એવું હોવું જોઈએ. જરા બી ગેસની ફ્લેમ તમારે સ્લો નથી કરવાની. પછી પાણી ઉકળે એટલીની અંદર 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું. બંનેને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી સેવના સંચાથી આપણે આવી રીતે લાંબા નૂડલ્સમાં આપણે પાડી લઈશું અને વચ્ચેથી કટ કરી લઈશું. આવી રીતે પાણીમાં આપણે બધા જ નૂડલ્સ કરી નાખીશું અને આવી રીતે કૂક થવા દઈશું. જેટલા કઢાઈમાં તમારા નૂડલ્સ આવે એટલા જ કઢાઈમાં તમારે એડ કરવાના આવી રીતે. અને જેમ આ કૂક થશે એમ આ આપોઆપ ઉપર બી આવી જશે. 5-1 મિનિટ જેવું થશે એટલે નૂડલ્સ તમારા અહીંયા કૂક થઈ જશે. હવે આ અહીંયા નૂડલ્સ આપણા કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને બહાર કાઢી દઈશું નૂડલ્સને. નૂડલ્સ અહીંયા આપણા બધા બહાર નીકળી ગયા છે તમે જોઈ શકો છો. અને આની અંદર મેં ઠંડુ પાણી એડ કરી દીધું છે જેથી નૂડલ્સ એકબીજાને ચીપકે નહીં. હવે આપણે આની નૂડલ્સ બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું. એમાં 2 ચમચી જેવું તેલ એડ કરીશું. સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે કાંદા એડ કરવાના. પછી કેપ્સિકમ એડ કરીશું. ટમેટાં અહીંયા ટમેટાં તમે સ્કીપ બી કરી શકો છો. પછી આપણે કુબી એડ કરીશું. અહીંયા વેજીટેબલનો જે ક્રંચ હોય છે એ તમારે ઓવરકૂકમાં નથી કરી દેવાના. અહીંયા મિક્સ થઈ જાય કુબી પછી આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ થઈ જાય પછી આપણે સોસીસ એડ કરીશું. એમાં પહેલાં 1 ચમચી જેવું ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 1 ચમચી જેવું રેડ ચીલી સોસ અને 1 ચમચી જેવું આપણે સોયા સોસ એડ કરીશું. હવે આ સોસને આપણે વેજીટેબલ જોડે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણે જે નૂડલ્સ બનાવીને રાખ્યા હતા એ આપણે ધીરેથી એડ કરી દઈશું. એમાંનું પાણી જે હોય કાઢી દેવાનું ઠંડુ. નૂડલ્સ ત્યાં બધા એડ થઈ જાય પછી હલકા હાથે સરસ રીતે મિક્સ કરવાનું. નૂડલ્સ પર સરસ રીતે સોસ મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી જેવો ટોમેટો કેચઅપ એડ કરીશું. એને બી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા સોસીસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. પછી 1/2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મસાલા ઉપરથી થોડાક કરવાથી આના નૂડલ્સનો સ્વાદ થોડોક વધારે સારો લાગે છે. અહીંયા આપણા નૂડલ્સ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો. એકદમ જ સરસ ટેસ્ટી અને એકદમ જ લાંબા એવા બનીને રેડી થાય છે. આ રીતે તમે એકવારથી ટ્રાય કરજો. હવે અહીંયા નૂડલ્સ રેડી છે તો આને સર્વ કરી લઈએ આપણે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા આપણા ઘઉંના લોટમાંથી નૂડલ્સ બનીને રેડી છે. તમે ઘરમાં તમારા બાળકોને આવા ગરમમાં ગરમ નૂડલ્સ ઘઉંના લોટમાંથી બનાવીને ખવડાવજો. બહુ ટેસ્ટી બને છે, હેલ્ધી રેસીપી છે. જ્યારે બી મન થાય અને રોટલીનો લોટ વધ્યો હોય તો આ રીતે નૂડલ્સ બનાવીને તમે ક્વિક બનાવીને ખવડાવી શકો છો. તમે એકવારથી ટ્રાય કરજો. હવે અહીંયા આપણે બીજા
હેલ્ધી પરોઠા બનાવીશું તો એ છે, અહીંયા આપણે મૂળાના પરોઠા બનાવીશું. તો મૂળાને મેં આ રીતે પહેલાંથી છીણીને રેડી કરી રાખ્યા છે. જ્યારે તમારે પરોઠા બનાવવા હોય ત્યારે તમારે મૂળાને આ રીતે છીણવાના અને એને આવા સફેદ તમારે જ એકદમ હોય એવા જ મૂળા તમારે લેવાના રહેશે. તો હવે આપણે આ મૂળાની અંદર આપણે એડ કરીશું થોડીક આપણે ભાજી એડ કરીશું, વધારે એડ નથી કરવાની. જો તમારે એડ ન કરવી હોય તો સ્કીપ કરી શકો છો. પછી આની અંદર તમારે એડ કરવાનું છે અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાનું છે. હળદર પાવડરનો ઉપયોગ બહુ નહીં કરવાનો. અડધી ચમચી જેવું અહીંયા આપણે ધાણા જીરું પાવડર અને અડધીથી 1 ચમચી જેવું અહીંયા આપણે અજમો એડ કરીશું. મૂળાની ભાજી કે મૂળાનું શાક કે મૂળાના પરોઠા કરવા માટે અજમો એડ કરવો જરૂરી છે, જેથી એ વાયડું ન પડે. પછી આની અંદર આપણે 1 થી 2 ચમચી જેવું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તીખું કરવા માટે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. હવે આ બધી જ વસ્તુ અહીંયા તમારી એડ થઈ જાય પછી આને સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા તમે તમારા મનપસંદના ઓછા વધતા કરી શકો છો અને બીજા તમારે એડ કરવા હોય જેમ કે ગરમ મસાલો એ બધો બી તમે અહીંયા એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ થઈ જાય પછી આને તમારે 5 મિનિટ આવી રીતે રેસ્ટ આપી દેવાનું છે. તો અહીંયા આપણી મૂળાને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે તમે ચેક કરશો તો મૂળામાંથી પાણી સરસ એવું છૂટું પડી ગયું છે. 2 હાથની મદદથી તમારે મૂળામાંથી જેટલું પાણી નીકળે એટલું બધું જ પાણી તમારે કાઢીને રેડી કરી લેવાનું છે, જેથી જ્યારે તમે પરોઠા બનાવો તો એ ફાટે બી નહીં અને સરસ રીતે બનીને રેડી થાય. આ રીતે મૂળામાંથી બધું જ પાણી કાઢ્યા પછી એક વાસણમાં તમારે લઈ લેવાનું રહેશે અને આ રીતે તમારે એકદમ જ પાણી નીતરી જાય એવું તમારે મૂળામાંથી કાઢી દેવાનું છે. મૂળાના પરોઠા કરવા માટે મૂળાનું પૂરણ રેડી થઈ ગયું છે. તો હવે પરોઠા બનાવવા માટે તમારે અહીંયા રોટલીનો લોટ બાંધીને રેડી કરવાનું છે. જે આપણે ઘઉંનો ઝીણો લોટનો રોટલીનો લોટ બાંધીએ છીએ એવું જ તમારે લોટ બાંધીને રેડી કરવાનું છે અને એમાંથી આપણે મીડિયમ સાઇઝનો આવી રીતે લુઓ લઈને આ રીતે તમારે લુઓ વાળીને રેડી કરવાનું છે. પછી આને વાટકીનો શેપ તમારે આપી દેવાનું છે. પછી 1 થી 2 ચમચી જેવું મૂળાનું છીણને આપણે આ રીતે વચ્ચે લુઆની અંદર મૂકી દઈશું અને બધી બાજુથી તમારે સીલ કરી દેવાનું છે અને ઉપરની ટોચને તમારે આ રીતે દબાવી દેવાનું અને થોડોક ફરીથી આપણે આ રીતે લુઓ વાળીને રેડી કરી લઈશું. તો આ રીતે ફાટે નહીં એવી રીતે તમારે વાળવાનું છે. પછી પાટલા ઉપર થોડો ઘઉંનો ઝીણો લોટને સ્પ્રિંકલ કરીશું કોરો લઈને અને એના ઉપર આ લુઓ મૂકીને ફરીથી કોરા લોટને સ્પ્રિંકલ કરીશું અને પહેલાં હાથેથી થોડુંક આપણે સ્પ્રેડ કરી દઈશું. આ રીતે હાથેથી સ્પ્રેડ થઈ જાય પછી હલકા હાથે વેલણની મદદથી તમારે આ પરોઠો વળીને રેડી કરવાનો રહેશે. અહીંયા બહુ પતલો કે બહુ જાડો એવો તમારે નથી વણવાનો, મીડિયમ થિકનેસમાં તમારે વણીને રેડી કરવાનું છે. જરા બી ફાટે નહીં એવી રીતે તમારે વણીને રેડી કરવાનું છે. આ રીતે વણાઈ જાય તો હવે આપણે આને શેકવાની પ્રોસેસ પર લઈ લઈએ. તો ગેસ ચાલુ કરીને તમારે પહેલાંથી તવી થોડી ગરમ કરવા મૂકી દેવાની. તવી ગરમ થાય એટલે ધીરેથી જે આપણે મૂળાનો પરોઠો વણીને રાખ્યો છે એને તમારે મૂકી દેવાનો. 1 થી 2 મિનિટ જેવું થાય પછી તમારે આને પલટાવી દેવાનું રહેશે. બીજી બાજુ બી આપણે આને કૂક થવા દેવાનું છે. બીજી બાજુ બી 2 મિનિટ જેવું થાય પછી ધીરેથી આને આપણે ફ્લિપ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને પહેલાં કરવાનું રહેશે. પછી આપણે ઉપરથી થોડું ઘી એડ કરી દઈશું અને થોડું આપણે પરોઠા ઉપર બી સ્પ્રેડ કરી દઈશું. તમારે ઘીની જગ્યાએ બટર કે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. ઘી લગાવાઈ જાય પછી તમારે આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું અને પછી તમારે ધીરેથી આને ફ્લિપ કરવાનું રહેશે અને બીજી સાઈડ બી તમારે ઉપરથી થોડું ઘી એડ કરી દેવાનું અને સ્પ્રેડ કરી દેવાનું. એવી જ રીતે આજુબાજુમાં બી તમારે ઘી લગાવી દેવાનું રહેશે અને ચમચાની મદદથી તમારે આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ઉપરથી ક્રિસ્પી થાય અને આજુબાજુમાં કાચું ન રહે એ રીતે તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાનું રહેશે. આ રીતે બંને બાજુ સરસ એવું શેકાઈ જાય પછી તમારે આ મૂળાના પરોઠાને તમારે પ્લેટમાં લઈ લેવાનું રહેશે અને આવી જ રીતે આપણે બધા જ મૂળાના પરોઠા બનાવીને રેડી કરી લઈશું. આ રીતે કટ થઈ જાય પછી તમને ધીરેથી જોઈ શકો છો કે મૂળાના પરોઠા એકદમ મૂળા જે અંદર
જે આપણે ભરીને રેડી કર્યા છે એકદમ સરસ બધી બાજુ સ્પ્રેડ થયા છે અને જે એના મૂળાના લચ્છા છે એ સરસ એવા તમને દેખાતા હશે. તો આ રીતે તમે મૂળાના પરોઠા જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે ત્રીજા પરોઠા જે બનાવીશું એ તો બાળકોના ફેવરેટ જ હોય છે. તો એ પરોઠા આપણે ચીઝી પરોઠા બનાવીશું. તો આને બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા રોટલીનો લોટ બાંધીને રેડી કરવાનો રહેશે. આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે તમારે બાંધીને રેડી કરવાનો છે. પછી એમાંથી એક ગુલ્લું લઈને આવી રીતે કોરા લોટમાં તમારે સ્પ્રિંકલ કરીને અને રોટલી આપણે વણીને રેડી કરી લેવાની છે. આ પરોઠો થોડોક તમારે રોટલી જાડી વણીને રેડી કરવાની છે, બહુ પતલી અહીંયા નથી વણવાની. પછી આના ઉપર તમે પિઝા સોસ કે પછી કેચઅપ કે પછી તમારી પાસે શેઝવાન સોસ હોય એ પણ તમે લગાવી શકો છો. પછી અહીંયા આની ઉપર આપણે એક ચીઝની સ્લાઇસ આવી રીતે મૂકી દઈશું. તમારે જો અહીંયા ચીઝની સ્લાઇસની જગ્યાએ ચીઝ છીણીને એડ કરવી હોય તો કરી શકો છો. પછી આપણે આની ઉપર ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું. થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. પછી આપણે ડાબી બાજુથી થોડું ફોલ્ડ કરીશું, પછી જમણી બાજુથી લઈને આવી રીતે ફોલ્ડ કરીશું, પછી નીચેથી લઈને આવી રીતે ફોલ્ડ કરીશું અને પછી આપણે ઉપરથી લઈને આને ફોલ્ડ કરવાનું છે. આવી રીતે ફોલ્ડ થઈ જાય પછી તમારે ફરીથી કોરા લોટમાં આવી રીતે બોળીને તમારે લોટને આવી રીતે લઈ લેવાનું રહેશે અને એકદમ હલકા હાથથી તમારે આને વણીને રેડી કરવાનું છે. ધ્યાન રહે કે અંદરનું સ્ટફિંગ તમારું બધું બહાર ના આવે એ રીતે તમારે આને વણીને રેડી કરવાનું, ફરાવતા જવાનું અને વણતા જવાનું. આવી રીતે બધું વણાઈ જાય પછી આને શેકવાની પ્રોસેસમાં લઈ જવાની. લોળી ગરમ થાય એટલે તમારે આવી રીતે મૂકી દેવાનું. 1 થી 2 મિનિટ જેવું થાય પછી ધીરેથી આને ફ્લિપ કરી લેવાનું. ફરીથી 1 થી 2 મિનિટ થાય એટલે આજુબાજુમાં ઘી, બટર કે તેલ તમારે જે યુઝ કરવું હોય એ યુઝ કરીને તમારે આવી રીતે સ્લો ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેકવાનું રહેશે. પછી આપણે ફરીથી આને ફ્લિપ કરી લઈશું. ફ્લિપ કર્યા પછી ફરીથી આજુબાજુમાં તેલ, ઘી, બટર જે તમારે યુઝ કરવું હોય તમે યુઝ કરીને આને ચમચાની મદદથી સરસ ક્રિસ્પી થાય એ રીતે તમારે પરોઠો શેકીને રેડી કરવાનો છે. ફરીથી આને ફ્લિપ કરીશું અને સરસ રીતે આને શેકીશું. તમે જોઈ શકો છો આપણો ચીઝી પરોઠો સરસ એવો ફૂલે બી છે અને મસ્ત શેકાયો છે. આવી રીતે તમે બધા જ પરોઠા બનાવીને રેડી કરી શકો છો. અને આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં લઈ લીધા પછી આવી રીતે કટ કરીને તમને હું બતાવું કે કેવા બન્યા છે. આ પરોઠા એટલા ખાવામાં મજા આવે છે, બાળકોને બી ખૂબ મજા આવે છે, એટલા જ આ પરોઠા સોફ્ટ બને છે અને રીતે એકવારથી ટ્રાય કરજો. હવે આપણે જે છેલ્લા પરોઠા છે એ તો હરેક ઘરમાં બનતા જ હશે અને એ એટલા જ હેલ્ધી બી હોય છે. પછી નાસ્તામાં ગમે ત્યારે બી બનાવી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે મેથી લઈ લેવાની છે અને આ મેથી અહીંયા આપણે આવી રીતે ઝીણી કટ કરી લેવાની છે. મેથીને અહીંયા પહેલાં સરસ રીતે સાફ કરીને ધોઈને કટ કરવાની. હવે આ મેથીને આપણે બાફવાની છે. તો અહીંયા એક સાઈડ પર તમારે 2 કપ જેટલું પાણી ગરમ કરવાનું. પાણી ગરમ થાય એટલે આપણે આ મેથી અંદર એડ કરી દેવાની. 2 મિનિટ જેવું થશે એટલે મેથી સરસ એવી બફાઈ જશે અને મેથી બફાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની. આવી રીતે મેથી તમે બાફીને લોટમાં એડ કરશો તો બાળકોને જ્યારે ખાતા ટાઈમે મોઢામાં મેથી આવે છે તો એ કાઢશે નહીં અને સરસ રીતે મેથી લોટમાં મિક્સ થઈ જાય છે. હવે અહીંયા મેથી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો લોટમાં આપણે અહીંયા વાસણમાં 2 કપ જેટલો લોટ લઈ લઈશું ઘઉંનો. એમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને પછી જે આપણે મેથી બાફીને રાખી હતી એ આપણે એડ કરી દેવાની. પાણી હોય એ આપણે કાઢી દેવાનું. પછી આમાં 1 થી 2 ચમચી જેવા આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. 1 થી 2 ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. અડધી ચમચી જેવી ગરમ મસાલો પાવડર અને 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું. હવે આમાં 2 ચમચી જેટલું આપણે સફેદ તલ એડ કરીશું. અહીંયા બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું. મેથી ગરમ હોય છે એટલે હળવે હાથે કરવાનું. મિક્સ થઈ જાય પછી આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને સોફ્ટ ડો આપણે બાંધીને રેડી કરવાનું છે. આવી રીતે થોડુંક પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો રહેશે.
તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે. ગુલ્લા જેટલો લોટ લેશું. મીડિયમ ગુલ્લાનો લોટ લેવાનો આપણે અને એક બોલ બનાવીને રેડી કરી લેવાનું છે. આવી રીતે આપણે બધા જ મીડિયમ સાઇઝના બોલ વાળીને રેડી કરી લેવાના. અહીંયા આપણા બધા જ મીડિયમ સાઇઝના બોલ વાળીને રેડી થઈ ગયા છે. હવે આપણે આને થેપલા બનાવવાના છે. તો પાટલો લઈ લઈશું. આપણે જે ગુલ્લા વાળીને રાખ્યા હતા એ લઈ લઈશું અને સાઈડમાં આપણે તેલ લઈ લઈશું. હવે પાટલા ઉપર આપણે એક જે ગોલ ગુલ્લા વાળીને મૂક્યા છે એ લઈશું ને આવી રીતે થોડું દબાવી દઈશું અને વેલણની મદદથી આપણે વણી લેવાનું રહેશે. અને આ રીતની મીડિયમ થિકનેસમાં તમારે વણવાનું રહેશે. હવે આપણે આને શેકી લઈએ. તો સાઈડમાં આપણે લોળી ગરમ કરવા પહેલાંથી મૂકી દેવાની. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. લોળી અહીંયા ગરમ થઈ જાય એટલે જે આપણે થેપલું વણીને રાખ્યું હતું એ તમારે આવી રીતના મૂકી દેવાનું. 1 મિનિટ જેવું થાય એટલે એક સાઈડ કાચી પાકી શેકાય એટલે આપણે આવી રીતના ફ્લિપ કરી દેવાનું. ફ્લિપ કર્યા પછી બીજી બાજુ 2 મિનિટ જેવું આપણે શેકવાનું રહેશે. આ રીતે શેકાઈ જાય પછી જે આપણે કાચી પાકોનો ભાગ છે એના ઉપર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને થોડુંક તેલ આપણે આજુબાજુમાં ગોળ ફરતે એડ કરવાનું ને ધીરેથી આપણે આને ફ્લિપ કરી લેવાનું છે. ફરીથી આપણે તેલ લઈશું થોડુંક, પછી ચમચાની મદદથી આપણે આ થેપલાને આવી રીતે દબાવતા જવાનું અને બધી બાજુથી સરખી રીતે શેકાય એ રીતે ફ્લિપ કરતું જવાનું અને બધી બાજુ ગોલ્ડન રંગની થઈ જાય એ રીતે તમારે અહીંયા થેપલું શેકવાનું રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા થેપલા મેથીના સરસ એવા શેકાઈ ગયા છે. ગોલ્ડન રંગ બી સરસ એવો આવી ગયો છે. એકે બાજુથી તમારા બળ્યા નથી. આ રીતનું શેકાઈને રેડી કરવાના. હવે આપણે આ થેપલાને એક પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં લઈ લીધા પછી આપણે આ થેપલાની ઉપર 1 ચમચી જેવું ઘી લગાવી દઈશું બધી બાજુ. જો તમે ઘી ના ખાતા હોય થેપલા ઉપર તો સ્કીપ કરી શકો છો. તો અહીંયા મેથીના થેપલા સર્વ કરીને રેડી છે. તમે મેથીના થેપલા જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે અને આ મેથીના થેપલા લીલા કાંદાના શાક જોડે બહુ જ ટેસ્ટી લાગે છે. અને જે બાળકો મેથીના થેપલા ખાતા ટાઈમે મેથી મોઢામાંથી કાઢી નાખતા હોય છે તો તમે આ રીતે મેથીના થેપલા બનાવશો તો બાળકોના મોઢામાં મેથી બી નહીં આવે અને કાઢશે બી નહીં અને ખાશે. તમે આ રીતે એકવારથી ટ્રાય કરજો. તો આવી જ નવી નવી રેસીપી તમે જો મારી ચેનલ પર જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સમાં જણાવજો. Thank you for watching.